મિત્રો, તમને ખબર છે કે મા બાપ જે પોતાના બાળકને જન્મ આપે છે, જન્મ આપ્યાથી લઈ પોતાના બાળકને મોટું કરે છે. 20 થી 22 વર્ષનો થાય ત્યાં સુધી તેને પાલવી પોષીને તેના ઉપર ખર્ચા કરીને ગમે ત્યાંથી ના હોય તો લાવીને બાળકનું જીવતર જરૂરિયાત વાળી વસ્તુ તેમના બાળકને પૂરી કરે છે અને પછી બાળક મા બાપને કાઢી મૂકે છે. તો નમસ્કાર મિત્રો, તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ એસકે ટ્રેડમાં સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે વૃદ્ધાશ્રમમાં જે વ્યક્તિઓ રહે છે, જે મા બાપ રહે છે, જે ઉંમરવાળા લોકો રહે છે, તેમની વિશે વાત કરવાની છે. તો આપણે એક મુદ્દો હું લઈને આવ્યો છું. લવાલ ગામ, જે આપણા મહિપતસિંહ બાપુ, મહિપતસિંહ ચૌહાણ તરીકે જે ઓળખાય છે, જે ઘણું બધું એમનું ઊંચું નામ છે, જે મહિપતસિંહ ચૌહાણ લવાલ ગામમાં તેમનો મોટો વૃદ્ધાશ્રમ છે. તો મિત્રો, તેમનો એક કિસ્સો લઈને આવ્યો છું. એમનામાં તમે દરેક વિડીયો જોજો એમના, મહિપતસિંહ ચૌહાણના, તમને ખબર પડી જશે. અત્યારે તમારી સામે એક મુદ્દો પ્રસ્તુત કરી રહ્યો છું, તો ધ્યાનથી સમજજો, ધ્યાનથી જોજો, જેથી કરીને તમારે પણ કોઈ આવો અત્યાચાર થતો હોય તો તે રોકી શકો અને તમારા ઘરે પણ આવું બનતું હોય તો રોકી શકો. તો મિત્રો, સૌથી પહેલા વિડીયો લાઈક કરી લેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓલ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જે આપણા મહિપતસિંહ બાપુ છે, જે મહિપતસિંહ ચૌહાણ બાપુ, તેમના વિડીયો મિત્રો જોજો ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામમાં, કે વૃદ્ધાશ્રમમાં કેવા કેવા લોકો આવે છે. એક કિસ્સો લઈને આવ્યો છું, એમના વિડીયોની અંદર હતો કે એક બાપ છે જે જાતે અપંગ છે મિત્રો, પોલિયો થયેલો છે, જે જે વ્હીલચેર ખરી તેમાંથી ઊભા થઈ શકતા નથી, એમને પકડીને ઊભા કરવા પડે છે. હવે એમની ઉંમર લગભગ 65 થી 70 વર્ષ છે. એ જે વાત કરી રહ્યો છું જે વ્યક્તિની, તેમની ઉંમર 65 થી 70 વર્ષ છે. આવી ઉંમરમાં તે કાકાએ ભરૂચની અંદર એક મકાન રાખ્યું, સરસ મજાનું, પોતાના પૈસે. અને તેમનો છોકરો તે કાકાને મકાન રાખ્યા બાદ તેમના જે છોકરાની સાસુ ને સસરા ખરા, તે ભરૂચ તેમના રાખેલા મકાનની અંદર રહે છે. મતલબ કે છોકરાના પપ્પાના રાખેલા મકાનમાં તેના સાસુ સસરા રહે છે. અને જ્યારે મકાન રાખ્યા બાદ છોકરાની વહુએ એવું કીધું કે આ લંગડાને ઘરમાંથી કાઢી મૂકો. કાકા લગભગ અમદાવાદના કે એમ હતા, અમદાવાદના છે. તો એ છોકરાની વહુ, જે પત્ની ખરી, તેને એવો શબ્દ વાપર્યો કે આ લંગડાને ઘરમાંથી કાઢી મૂકો. હવે વિચાર કરો કે 65 વર્ષની ઉંમરે બાપ, પોતાનો બાપ ક્યાં જાય, જેને પોલિયો થયેલો છે. બાપને કઈ જવું હોય તો પકડીને ઊભો કરવો પડે અને પછી તેમને લઈ જવા પડે. આવી ઉંમરમાં, આવી હાલતમાં મિત્રો આપણો બાપ ક્યાં જાય? એવી રીતે એ કિસ્સો મેં જોયો હતો કે મિત્રો, તે વ્યક્તિ પોતાની પત્ની આવું કીધા છતાં બાદ પણ તે છોકરો કઈ બોલ્યો નહીં. પોતાના બાપને ત્યાંથી, ઘરેથી બહાર કાઢી અને મોકલી દીધા વૃદ્ધાશ્રમે. પોતાનો બાપ વૃદ્ધાશ્રમે આવ્યો. કોના? લવાલ ગામ મહિપતસિંહ ચૌહાણ બાપુના વૃદ્ધાશ્રમે આવ્યા અને આ આખી સ્ટોરી કીધી કે આ રીતે થયું છે, મારો છોકરો છે, તેના ઘરેથી છે, જેની વાઈફ, જે અત્યારે મને લંગડો કહીને ઘરમાંથી કાઢી મૂક્યો, પણ મારા છોકરાએ એને એક શબ્દ પણ ના કીધો. તો એ વ્યક્તિની કહાની મિત્રો સ્ટાર્ટિંગથી હતી. તે બેન્ડમાં નોકરી કરતા હતા, બેન્ડમાં સોંગ ગાતા હતા. હવે વિચાર કરો કે આવું જો કોકના બાપ સાથે કોઈ કરતું હોય તો વિચાર કરો કે આ દુનિયા ક્યાંથી ક્યાં જતી રહી છે. પોતાના મા બાપને મિત્રો ના પલવાતા હોય તો તમે શું કામ આવું કરો છો? કેમ કે તમને મિત્રો, મેં સ્ટાર્ટિંગમાં કીધું કે મોટા થાવ ત્યાં સુધીનો ખર્ચો, પરણવા સુધીનો ખર્ચો તમારા મા બાપ ઉઠાવે છે. અને અત્યારે જ્યારે મા બાપની ઉંમર આવી હોય ત્યારે મિત્રો, કોઈના છોકરા, કોઈની છોકરીઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. એટલી પરિસ્થિતિ એવી ગંભીર આવી જાય છે. પોતે લહેરથી જીવે છે, પોતે મોજથી જીવે છે, અને પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. પછી ચૌહાણ જેવા બાપુને ધન્ય છે, આપણા લવાલ ગામમાં રહે છે, કે કોઈ પણ વૃદ્ધ માણસ આવે તેમના ત્યાં તો તેમને સહાય આપે છે, તેમને તે રાખી લે છે, પાલન પોષણ કરે છે. એ પણ દિલથી રાખે છે અને દિલથી અપનાવે છે. તો મિત્રો, મહિપતસિંહ ચૌહાણ બાપુનો કોન્ટેક્ટ નંબર તેમની આઈડીમાં, સોશિયલ મીડિયામાં આપેલો હોય. તમારે પણ આવું કોઈ વૃદ્ધાશ્રમમાં હોય કે તમારે, જો તમે પૈસાદાર પાર્ટી હોય ને તેમને સપોર્ટ કરવો હોય, કોઈ પણ ભેટ કરવી હોય તો તમે કરી શકો છો કોન્ટેક્ટ કરીને. તો મિત્રો, આ વિડીયો દ્વારા એટલું જ જણાવવાનું હતું કે કોઈ પણ
વ્યક્તિ હોય તો તમારા મા બાપ કે કોઈના પણ મા બાપ પર આવો અત્યાચાર થતો હોય, વૃદ્ધાશ્રમમાં મોકલતા હોય તો એવું રોકી લો, વૃદ્ધાશ્રમમાં ના મોકલશો. કેમ કે મિત્રો એક વાત છે, ગમે તે વ્યક્તિ છે ભાઈ, કે તમને શરમ આવી જોઈએ, તમારા કોઈ ઇજ્જત ના હોય ત્યારે તમે તમારા મા બાપને રોતા રોતા વૃદ્ધાશ્રમમાં મોકલો છો. તો આવું ના કરશો અને મહેરબાની કરીને પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલશો નહીં. અને જો વૃદ્ધાશ્રમમાં મોકલવા હોય તો તમારા જેવા તો પાલવા જ ખોટા, તમને પેદા જ ખોટા કર્યા હોય, જેથી કરીને તેમને છેલ્લી ઘડીએ મરવાની ઉંમરે મિત્રો વૃદ્ધાશ્રમમાં જવું પડે. તો શેર જરૂર કરજો આ વિડીયો એવા વ્યક્તિને કે જેણે આવું કાંડ કરેલું હોય, પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હોય. વિચાર કરો કે આ તો મહિપતસિંહ જેવા બાપુ સદ્ધર છે, ધન્ય છે વ્યક્તિને કે જે અપનાવે છે. જો આવા મહિપતસિંહ જેવા બાપુનું વૃદ્ધાશ્રમ ના હોત, આવા લોકો ના હોત, બરોબર છે, તો આવા ઘરડા વ્યક્તિઓ ક્યાં જાત? દરેક વ્યક્તિ દવા કે ઝેર પીને મરી જાત મિત્રો. તો આવું ના થવા દેશો. આપણા સમાજમાં આ બહુ ખોટું થઈ રહ્યું છે. આખા દેશભરમાં આવું ઘણી જગ્યાએ થઈ રહ્યું છે કે વૃદ્ધાશ્રમ, મિત્રો વૃદ્ધાશ્રમ કેમ બનાવવો પડે? જ્યારે પોતાના છોકરા કે છોકરીમાં તેવડ ના હોય, જ્યારે પોતાના મા બાપને પાલવવાની, મિત્રો તમારે ક્યાં પાલવાના છે તમારા મા બાપ? જ્યારે ઉંમર થાય ત્યારે ને મિત્રો, 50 વર્ષ સુધી તમારા મા બાપ કમાઈને તમને ખવડાવે છે. આપણી આંખોથી જોયેલું છે. ભલે હું અત્યારે આ વિડીયોમાં બોલી રહ્યો છું, પણ અત્યારે હાલમાં મારા મા બાપ છે ને, એટલે હું અહીંયા છું. તો મિત્રો ધ્યાનથી જોજો આ વિડીયો અને ધ્યાન રાખજો. જો આવું થતું હોય તો આવું થતું અટકાવજો, જેથી કરીને આપણો સમાજ આગળ આવે. જય માતાજી, જય હિન્દ.